પૂછે આ જ મંત્ર કેમ, ઓયલો કેમ નહીં? જો ભગવાનનું નામ કોઈ પણ જપી શકે, આમાં કોઈ નિયમ નથી. સત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલ, પણ મંત્ર માટે યોગ્યતા જરૂરી છે. યોગ્યતા વગર મંત્ર જપ નહીં થાય, એટલે સાવધાન રહેવું જોઈએ આમાં. જો ધ્રુવ મહારાજને મંત્ર પ્રાપ્ત થયો છે નારદજીથી, અને મધુવનમાં આવ્યા, તપસ્યાનો આરંભ કર્યો. જે મંત્ર બતાવ્યો છે એ મંત્ર જપ કરવા માટે બેઠા. મંત્ર જપ કરતા કરતા 3 દિવસ વ્યતીત થયા. ધ્રુવ મહારાજે થોડાક બોર ખાધા, વળી પાછા જપમાં બેસી ગયા. 3 દિવસે એક વાર ખાલી બોર ખાઈને તપ કરે છે. 1 મહિનો પૂરો થયો, બીજા માસમાં તપ પ્રારંભ કર્યો. 6 દિવસમાં એક વાર ખાલી સૂકા પાંદડા ખાય. 6 દિવસે એક વાર સૂકા પાન, એ ઝાડવેથી ખરી ગયા છે. 3જા મહિને 9 દિવસે એક વાર ખાલી જળ પીવે છે. 4થા મહિને 12 દિવસે કેવલ એક વાર વાયો, અને 5મા મહિને એક પગ ઉપર ઉભા રહીને તપસ્યાનો પ્રારંભ કર્યો છે. ખાવા પીવાનું બંધ, અને 6ઠા મહિને તો શ્વાસ પણ બંધ કરી દીધો. સમાધિની અવસ્થા. 3 લોકમાં જીવોના શ્વાસ બંધ થઈ ગયા. બધા દેવતાઓ ભગવાનની શરણમાં ગયા. બોલે પ્રભુ જલ્દી કરો, નકર આ બ્રહ્માજીએ જે બનાવ્યું છે હમણાં બધું સ્વાહા થઈ જાય. કેમ? બોલે શ્વાસની અવર જવર બંધ થઈ ગઈ છે. ભગવાને કીધું આ તો મારા એવા એક નાના એવા ભક્તના તપનો કમાલ છે. તમે ચિંતા ન કરો, હમણાં હું વ્યવસ્થિત કરું. અને ધ્રુવ મહારાજનું આ એવું અદ્ભુત દિવ્ય તપ છે. સુખદેવજી કહે છે ભગવાન મધુવનમાં ધ્રુવને જોવા આવ્યા છે. જો આજ સુધી ભગવાન બધા ભક્તોને દર્શન આપવા આવે છે, સુખદેવજી કહે છે મધુવનમાં ભગવાન ધ્રુવને જોવા આવ્યા, ધ્રુવના દર્શન કરવા આવ્યા. અને ગરુડ ઉપર સવાર થઈને ભગવાન આવ્યા. ભગવાન ધ્રુવની સામે, છતાં ધ્રુવ આંખ નથી ખોલતા. ભગવાનને થયું હું સામે આવ્યો છું, છતાં ધ્રુવ આંખ ખોલતો નથી. જે સ્વરૂપનું ધ્રુવ મહારાજ હૃદયમાં ધ્યાન કરે છે, ભગવાને એને ગાયબ કરી દીધું. અને જેવું સ્વરૂપ ગાયબ થયું, ધ્રુવ મહારાજની સમાધિ તૂટી, અને જોયું તો જે રૂપનું અંદર ચિંતન કરતા હતા એ જ રૂપ સામે આવીને ઊભું સાક્ષાત. ભગવાને જોયું કે આટલો નાનો એવો બાળક અને આટલી સુંદર તપસ્યા કરે છે. ભગવાન કહે છે ધ્રુવ, તારી તપસ્યાથી હું પ્રસન્ન થયો છું. ધ્રુવ મહારાજ તો ભગવાનને જોતા જોતા આંખોમાંથી અશ્રુઓ નીકળી રહ્યા છે. રડવા લાગ્યા ધ્રુવ ભગવાનને જોઈને. અને હૃદયમાં ભાવ ઉત્પન્ન થયો મારે ભગવાનની સ્તુતિ કરવી છે. પણ પ્રોબ્લેમ એ હતો કે ગુરુકુળ જઈએ પહેલા તો વનમાં જવાનું થયું, હજી ભણવા તો ગયા નથી, સ્તુતિ આવડતી નથી. પણ જો પોતાના ભક્તના ભાવને ભગવાન સમજી લે છે. ભગવાનને થયું આને મારી સ્તુતિ કરવી છે પણ આવડતી નથી. ત્યારે ભગવાન શું કરે છે કે છે કૃતાંજલિમ બ્રહ્મમયેન કંબુના. કંબુ કે છે શંખને, અને ભગવાનનો શંખ કેવો છે? બોલે બ્રહ્મમયેન. બ્રહ્મનો છે જ્ઞાન. ભગવાનનો આ જ્ઞાનમય શંખ ભગવાને ધ્રુવના ગાલે જેવો એ શંખનો સ્પર્શ કરાવ્યો. 4 વેદોનું જ્ઞાન ધ્રુવના હૃદયમાં આપને આપ પ્રગટ થઈ ગયું. અને ત્યારબાદ ધ્રુવ મહારાજના મુખેથી સ્તુતિ નીકળી છે. 12 શ્લોક ધ્રુવ મહારાજે ભગવાનની સ્તુતિ કરી છે. બહુ સુંદર અદ્ભુત પ્રાર્થના છે. અમારા ગુરુ મહારાજ કહે છે કે ધ્રુવ મહારાજના મુખેથી નીકળેલા જે 12 શ્લોક છે ને, આ ભાગવતના 12 આદિત્ય છે. એ અદ્ભુત સ્તુતિ ધ્રુવ મહારાજે કરી. ધ્રુવ મહારાજ કહે છે ધ્રુવ વાચ યો અંત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ધ્રુવ મહારાજ કહે છે પ્રભુ આપ સર્વશક્તિ સંપન્ન છો. આપ જ મારા અંતઃકરણમાં પ્રવેશ કરી અને આપના તેજથી મારી સુતેલી વાણી જે છે એને સજીવન કરો છો. શું કે ધ્રુવ મહારાજ, હમણાં થોડી વાર પહેલા તો મને કઈ બોલતા નહોતું આવડતું, અને અત્યારે આ સ્તુતિ મારી નીકળી રહી છે
તો પ્રભુ આ સ્તુતિ હું નહીં, તમે જ તમારી શક્તિથી, તમે જ અંદરથી મને બોલાવી રહ્યા છો. તમારી જ કૃપાના કારણે આ મારી વાણી નીકળી રહી છે. મારી સૂતેલી વાણીને તમે સજીવ કરી છે તમારા શંખના સ્પર્શ દ્વારા. આ હાથ, પગ, કાન, ત્વચા જેટલી પણ ઇન્દ્રિયા છે આને ચેતના આપવા વાળા તમે છો. એવા અંતર્યામી ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. પ્રણામ નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હે ભગવાન, આપ એક છો. એકસ્ત્વમેવ ભગવાન. તો ઘણા લોકોને જેને ભ્રમ છે ને ભગવાન ઘણા બધા છે. જો ધ્રુવ મહારાજ શું કહે છે, એકસ્ત્વમ એકમ ભગવાન ઇદમ આત્મશક્ત્યા. એ પ્રભુ તમે એક છો અને પોતાની અનંત ગુણમયી માયા શક્તિથી આ મહત્તત્વ ઇત્યાદિ સકળ પ્રપંચની રચના કરી અને અંતર્યામી રૂપે તમે જ એમાં પ્રવિષ્ટ થયા છો. તમે જ ઇન્દ્રિયોમાં, અસત ગુણોમાં અધિષ્ઠાતા રૂપી દેવતાના રૂપમાં સ્થિત થઈ અને તમે એક હોવા છતાં અનેક રૂપવાળા દેખાવ છો. કેવી રીતે? જો ધ્રુવ મહારાજ બહુ સુંદર ઉદાહરણ આપે છે કે અલગ અલગ પ્રકારના લાકડાઓમાં પ્રગટેલો અગ્નિ પોતાની ઉપાધિ અનુસાર ભિન્ન ભિન્ન રૂપે દેખાય છે. કોઈના વિવાહ થતા હોય અને વિવાહમાં જે યજ્ઞ વેદી હોય એમાં જે છે અગ્નિ, એ અગ્નિનો પ્રકાર જુદો છે. ચિતામાં કોઈ શવ બળતું હોય એ અશુભ અગ્નિ છે, વિવાહનો શુભ અગ્નિ છે. અગ્નિના પણ અલગ અલગ પ્રકાર વેદોમાં બતાવવામાં આવ્યા છે. આ વિચારણીય વાત છે. ઘણીવાર લોકો એવું કહેતા હોય કે ભાઈ વિવાહના યજ્ઞની અગ્નિ અને સ્મશાનની ચિતાની અગ્નિમાં શું ફેર છે? બંનેનો ભેદ છે. ભલે દેખાય અગ્નિ એક જ, પણ સ્મશાનની અગ્નિ દ્વારા તમે કોઈ શુભ કાર્ય કરી શકો નહીં. આ વેદ મર્યાદા છે. તમારે યજ્ઞ કરવો હોય, હવન કરવો હોય તો એમાં કોઈ અગ્નિ ન ચાલે. અરણી નામના લાકડાને તમે જ્યારે એની અંદર એક સાધન આવે, સારડી કહેવાય એને, તમે અહીં શું કહેતા હોય ખબર નથી, રસ્સી દ્વારા એને ખેંચવામાં આવે અને એની નીચે રૂ લગાડવામાં આવે અને એ રૂમાં અગ્નિ ઉત્પન્ન થાય ને અને એનાથી પછી યજ્ઞ કરવામાં આવે. અરણી નામના લાકડાથી ઉત્પન્ન થયેલો જે અગ્નિ છે એનાથી જ યજ્ઞ સંભવ છે. અગ્નિના પ્રકાર છે. તો ધ્રુવ મહારાજ કહે છે અગ્નિ તો અગ્નિ છે, પણ અલગ અલગ લાકડામાંથી અલગ અલગ સ્થાનોમાં ઉત્પન્ન થવાના કારણે જેમ અગ્નિની ભિન્નતા છે એમ પ્રભુ તમે એક હોવા છતાં આ જગતમાં અનંત રૂપોમાં દેખાવ છો, ભિન્ન રૂપે દેખાય છે. એનાથ આ સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીએ પણ આપનું શરણ લઈ અને આપના જ્ઞાનના પ્રભાવથી જ આ જગતમાં ઊંઘથી ઉઠેલા મનુષ્યની જેમ જોયું કે આ વિશ્વ શું છે, કેવી રીતે બનશે. હે દીનબંધુ, તમે જ તમારા ચરણ કમળનો આશ્રય જે મનુષ્ય લે છે એને મુક્ત કરો છો, પણ જે કૃતજ્ઞ મનુષ્ય છે એ આપના ચરણને કેવી રીતે ભૂલી શકે? મુક્ત પુરુષો પણ જો તમારા ચરણોનો આશ્રય લેતા હોય તો પછી બતાવો જે આ જગતમાં મુક્ત નથી, પણ છતાં જેને આપ્યું છે આ બધું, શરીર આપ્યું, પ્રકૃતિ આપી, તો આવો વ્યક્તિ આપને કેવી રીતે ભૂલી શકે? તો આ રીતે સ્તુતિ તો બહુ મોટી છે. ધ્રુવ મહારાજે જ્યારે સુંદર સ્તુતિ કરી, ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કીધું ધ્રુવ વરદાન માગે. ધ્રુવ મહારાજ કહે છે પ્રભુ હું તો કાચ શોધવા નીકળ્યો હતો અને મને મણી મળી ગયો છે. આજે તમારું દર્શન થયું. હવે કાચ શોધવા નીકળ્યો હોય ને જેને મણી મળે પછી કાચ માગે ખરો? પ્રભુ આવ્યો માગવા, પણ હવે મારે કઈ જોતું, તમે મળી ગયા, બધું આવી ગયું. ભગવાન કે નહીં ધ્રુવ, તારે ભલે નથી જોતું પણ મારે દેવું છે. તારા પિતાનું જે સિંહાસન છે ને 36,000 વર્ષ સુધી રાજ્ય આપું છું તને, ઉતાનપાદના સિંહાસન ઉપર. અને પછી બોલે જ્યારે તારું મૃત્યુ થશે ત્યારે તને હું એક લોક આપું છું વૈકુંઠની અંદર. આ જગતમાં તો કોઈ રાજા બને, આજ બેહે ને કાલે ઉતરી જાય, પણ ધ્રુવ હું તને એવું સિંહાસન આપું છું કે એકવાર તું રાજા બનીશ પછી સિંહાસન ક્યારેય નહીં છૂટે. ધ્રુવ લોક આપ્યો ભગવાને આખો. અને આ રીતે ભગવાન કહે છે કે આગળ જતા
તારો જે ભાઈ છે ઉત્તમ એનું મૃત્યુ થશે, એના વિરહમાં તારી માતા સુરુચિનું પણ મૃત્યુ. આ દુઃખય તારે જોવું પડશે જીવનમાં. કેમ? કારણ કે પ્રારબ્ધ તો ભગવાન મળે ને તોય ભોગવવું જ પડે. પ્રારબ્ધ ક્યારેય ભોગવા વગર જાય નહીં. ધ્રુવ, તારે આ દુઃખ સહન કરવું પડશે, છતાં તું વિચલિત થયા વગર રાજ્ય કરતો રહેજે મારી આજ્ઞા અનુસાર. અને ત્યાર પછી ભગવાને ધ્રુવ મહારાજ ઉપર કૃપા કરી. ધ્રુવ મહારાજ જ્યારે તપ કરવા ગયા ને ત્યારે 5 વર્ષના હતા, પણ જ્યારે ભગવાનની પ્રાપ્તિ થઈને ધ્રુવ મહારાજ જ્યારે ઘરે રિટર્ન આવે છે ને ત્યારે એની ઉંમર 18 વર્ષની થઈ ગઈ. તો તમને થાય તપ તો 6 મહિના કર્યું, તો પછી 5 વર્ષમાંથી 18 ના કેમ થઈ ગયા? એનું પણ એક કારણ છે. કારણ કે ભગવાને ધ્રુવ મહારાજને એવું વરદાન આપ્યું કે ધ્રુવ મહારાજ ઉંમર 5 વર્ષ છે પણ એ 18 વર્ષના દેખાવા માંડ્યા. એટલા વિકસિત કરી દીધા ધ્રુવ મહારાજને. કેમ? તો ભગવાને જોયું કે આને તો જૈન તરત રાજા બનવાનું છે, અને 5 વર્ષનો બાળક સિંહાસને બેહી સારું લાગે નહીં. તો ભગવાને ધ્રુવ મહારાજને 18 વર્ષની યુવાની આપી. અને આ રીતે ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા.